વરસાદની શીતળતા, પ્રાર્થનાની પવિત્રતા અને જ્ઞાનની નવી સફર સાથે આજનો શાળાકીય દિવસ આનંદમય રહ્યો. વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં શ્રદ્ધાભાવથી જોડાઈ દિવસની સુંદર શરૂઆત કરી. પ્રાર્થના બાદ અલ્પાહાર તરીકે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઉપમા પીરસવામાં આવ્યો, જેને વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક સ્વીકાર્યો. ત્યારબાદ ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત વિષયનું અધ્યયન ઉત્સાહભેર શરૂ થયું. ધોરણ 8માં ત્રીજો પુરુષ, એકવચન અને બહુવચનનો અભ્યાસ સરળ ઉદાહરણો દ્વારા કરાવવામાં આવ્યો. જ્યારે ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ વધે તે માટે વર્ગખંડમાં રહેલી વિવિધ વસ્તુઓના સંસ્કૃત નામો દ્વારા ભાષાને સમૃદ્ધ બનાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક નવા શબ્દો શીખ્યા અને આત્મવિશ્વાસ સાથે તેનો ઉપયોગ પણ કર્યો. वर्णम् एतत् नेत्रम् एतत् पुस्तकम् एतत् फेनकम् एतत् कपटम् एतत् पुस्तकम् एतत् युतकम् एतत् छत्रम् एतत् पुष्पम् एषः चमसः एषः वृक्षः एषः टङ्किः एषः पुस्तकः एषः चषकः एषः पर्वतः एषः पत्रकारः एषः समीकरणः. સાદી વાતાવરણથી સમગ્ર શાળા પરિસર હરિયાળું અને પ્રફુલ્લિત બની ગયું. કુદરતના આ મનમોહક માહોલ વચ્ચે અભ્યાસનું વાતાવરણ વધુ આનંદદાયક બન્યું. બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને શીખવાની જિજ્ઞાસા સમગ્ર દિવસ દરમિયાન ઝળહળતી રહી. દરેક દિવસ એક નવી તક છે કંઈક નવું શીખવાની, કંઈક સારું કરવાની અને જીવનને વધુ સમૃદ્ધ બનાવવાની. આવી જ મધુર પળો સાથે આજનો શાળાકીય દિવસ આનંદપૂર્વક પૂર્ણ થયો.